નમસ્કાર મિત્રો, ધોરણ 5 ઇંગ્લિશમાં આજે આપણે પહેલું યુનિટ સ્માઇલ પ્લીઝ જોઈશું. મિત્રો, એમાં શરૂઆતમાં આપણને લિસનિંગ આપવામાં આવ્યું છે. લિસનિંગ એટલા માટે મિત્રો કે કોઈ પણ ભાષા શીખવી હોય તો એને સારી રીતે આપણે સાંભળવી જોઈએ. પહેલાં તો સાંભળવાનો મહાવરો આપણે થાય. મિત્રો, આપણી માતૃભાષા ગુજરાતી છે, જેથી બાળકોને આવો મહાવરો થતો નથી. તો એ ભાષાના શીખવાના નિયમો પ્રમાણે પહેલું જ અહીંયા આપણને લિસનિંગ આપવામાં આવ્યું છે અને એને આપણે રિસાઇટ કરવાનું છે, એટલે કે પઠન કરવાનું છે અને સારી રીતે એનો આનંદ માણવાનો છે. જોઈએ, એનું નામ જ છે અ સ્માઇલ. જોઈએ મિત્રો, હું અહીંયા વાંચું છું, તમારે ધ્યાનથી એને સાંભળવાનું છે. A smile is quite a funny thing. It wrinkles up your face, and when it's gone, you will never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smiles at you, and so one smile makes two. તો મિત્રો, આ રીતે આપણે પઠન કરી શકીએ અને સાંભળવાનો મહાવરો બાળકોને પણ કરાવી શકીએ. હવે મિત્રો જોઈએ, સારી રીતે સમજવા માટે આપણે કેટલાક અઘરા સ્પેલિંગ મેં અહીંયા તારવેલા છે. ખરેખર તો આ ભાષા શીખવા માટેનો ભાગ નથી. આપણે એને સંભળાવીને અને વ્યવહારમાં વાતચીત દ્વારા જ ભાષા શીખવવાની છે. પરંતુ ઇંગ્લિશ આપણી મૂળ ભાષા ન હોવાને કારણે આપણે કેટલાક એના શબ્દો જોવા જોઈએ. એના સ્પેલિંગના અર્થ આપણને ખ્યાલ હોતો નથી, જેથી આપણને ઝડપથી સમજાય નહીં. માટે મેં શબ્દો અહીંયા કેટલાક તારવ્યા છે, આપણે જોઈએ. પહેલો સ્પેલિંગ છે સ્માઇલ. તો સ્માઇલનું તમે જોઈ શકો છો. સ્માઇલ એટલે સ્મિત, ક્વાઇટ એટલે એકદમ અથવા તદ્દન, થિંગ એટલે વસ્તુ, રિંકલ એટલે કરચલી અથવા તો કરચલી પડવી, ફેસ તો ચહેરો, વેન તો જ્યારે ત્યારે, ગોન તો જતું રહેલું. આગળ જોઈએ. ફાઇન્ડ તો શોધવું કે મળી આવવું, હાઇડિંગ એટલે સંતાતું કે સંતાવાનું, ફાર તો દૂર, વન્ડરફુલ અદ્ભુત, કેન એટલે એનો અર્થ નથી પણ એનો ઉપયોગ હોય છે, ક્ષમતા દર્શાવતું હેલ્પિંગ વર્બ, એટલે કે ક્ષમતા દર્શાવવા માટેનું એક મોડલ ઓક્ઝિલરી છે, સહાયકારક ક્રિયાપદ છે. ડુ તો કોઈ કામ કરવું, મેક તો બનાવવું અથવા તો બનવું. ક્લિયર મિત્રો? તો આવા અઘરા સ્પેલિંગ આપણે એકવાર જોઈ જઈએ તો સરળતાથી આપણે જે તે કાવ્યને સમજી શકીએ, અને જો એને સમજી શકીએ તો પછી એને લગતા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર મિત્રો? હવે ફરીવાર અત્યારે આપણે એને ટ્રાન્સલેશન કરીશું. ખરેખર ટ્રાન્સલેશન મેથડ દ્વારા ભાષા શીખવવાની હોતી નથી, પણ આમ છતાં અત્યારે આપણે સારી રીતે સમજાય તમને લોકોને, એટલા માટે હું આ ટ્રાન્સલેશન કરી રહ્યો છું. જોઈએ મિત્રો, પહેલું છે અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. સ્મિત છે એક ખૂબ જ અથવા તો તદ્દન ફની થિંગ છે, એક રમૂજી વસ્તુ છે. ઇટ રિંકલ્સ અપ યોર ફેસ. તે તમારા ચહેરાને કરચલીઓ પાડે છે. એન્ડ વેન ઇટ્સ ગોન, અને જ્યારે તે જતું રહે છે, You will never find its secret hiding place. You will never find, ત્યારે તમે એને શોધી નહીં શકો. શું શોધી નહીં શકો? Its secret hiding place. એની જે ગુપ્ત સંતાવાની જગ્યા છે એ તમે ક્યારે શોધી શકશો નહીં. એટલે કે જ્યારે કોઈ સ્મિત કરે છે ત્યારે ચહેરાને કરચલી પડે છે, બરાબર. પરંતુ જ્યારે સ્મિત નથી કરતા ત્યારે એ કરચલીઓ ગાયબ થઈ જાય છે, એટલે કે સ્મિત ક્યાંક સંતાઈ જાય છે. આગળ જોઈએ. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. પણ એનાથી પણ વધારે
એ અદ્ભુત વસ્તુ છે. શું છે? ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ. સ્માઇલ શું કરી શકે એ જોવાનું પણ કે એ બાબત પણ ખૂબ વન્ડરફુલ અદ્ભુત છે. હવે જોઈએ સ્માઇલ શું કરી શકે. યુ સ્માઇલ એટ વન. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે સ્મિત કરો છો. હી સ્માઇલ્સ એટ યુ. અને તે તમારી સામે સ્મિત કરે છે. એન્ડ સો અને આમ વન સ્માઇલ મેક્સ ટુ. અને આમ એક સ્મિતમાંથી બે સ્મિત થઈ જાય છે. કહેવાનો અર્થ છે કે જે આપણી કહેવત છે કે દીપ સે દીપ જલે, એક દીવાથી બીજો દીવો પ્રગટે, એમ જો તમે ખુશીઓ ફેલાવશો તો એ ખુશીઓ વધશે. તમે સામે ખુશી આપશો તો તમને પણ એ ખુશી મળશે. ક્લિયર મિત્રો? આવો ભાવાર્થ છે આ કાવ્યનો. હવે આગળ જોઈએ. આગળ તમે જોઈ શકો છો કે પોયમને આધારે અહીંયા કેટલાક જવાબ આપવાના છે. એમાં તમારે રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખો પ્રાસ થતો સરખા પ્રાસવાળા શબ્દો તમારે અહીંયા લખવાના છે. બરાબર? અને બીજા પ્રશ્નમાં કમ્પ્લીટ ધ વર્ડ્સ એટલે કે શબ્દો પૂરા કરવાના છે આપણે. ક્લિયર? તો થોડીવાર તમે વિડીયો પોઝ કરો, ત્યાર પછી તમારી જાતે જ ઉપર જે પોએમ છે એમાંથી તમે એ શબ્દો શોધી કાઢો અને ત્યાર પછી આપણે જવાબ જોઈશું મિત્રો. ચાલો મિત્રો, આશા છે કે તમે તમારા જવાબ લખી લીધા હશે. જોઈએ હવે એના જવાબ શું આવે છે. જુઓ મિત્રો, અહીંયા પહેલું છે માઇલ. તો એનું રાઇમિંગ વર્ડ છે સ્માઇલ, એટલે કે એનો સરખા પ્રાસવાળા શબ્દ છે સ્માઇલ. મેન તો વેન, લેસ તો ફિશ, રેસ તો પ્લેસ, કાઇન્ડ તો ફાઇન્ડ. ક્લિયર? ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ શબ્દો પૂરા કરવાના છે. એમાં પહેલો સ્પેલિંગ છે સિક્રેટનો. તો એમાં તમે જોઈ શકો છો કે એસ અને ટી આપણને આપેલા છે, બાકીના અક્ષરો જે ઘટતા એ આપણે પૂરા કરીએ છીએ. એટલે આ પહેલો સ્પેલિંગ સિક્રેટનો થશે. ત્યાર પછી બાજુમાં 2 નંબર છે વન્ડરફુલ, 3 નંબરમાં ફની, 4માં રિંકલ્સ અને 5મું છે ક્વાઇટ. ક્લિયર મિત્રો? હવે મિત્રો ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે. એરેન્જ ધી ફોલોઈંગ વર્ડ્સ ઇન ધી આલ્ફાબેટિકલ ઓર્ડર. આલ્ફાબેટિકલ એટલે કે ABCDનો ક્રમ. ABCD આ રીતે જે ક્રમ આવે છે એને કહેવાય આલ્ફાબેટિકલ ઓર્ડર. ઓર્ડર એટલે કે ક્રમ. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણને જે સ્પેલિંગ આપવામાં આવ્યા છે તેને આપણે આ ABCDના ક્રમમાં લખવાના છે. એકદમ સરળ છે મિત્રો. તમને ખ્યાલ આવવો જોઈએ કે ABCDનો ક્રમ એટલે કે એથી શરૂ કરવાનું છે તમારે. જો A વાળો સ્પેલિંગ હોય તો A વાળો પહેલાં લેવાનો, પછી B વાળો, પછી C વાળો. પણ એ પૈકી આમાંથી એક પણ સ્પેલિંગ નથી મિત્રો. તો હવે આપણે જોવાનું એ થાય કે વન્ડરફુલમાં તમે જોઈ શકો છો કે પહેલો અક્ષર છે W, ત્યાર પછી સ્માઇલમાં S, પ્લેસમાં P અને હાઇડમાં H. ક્લિયર મિત્રો? તો આ W, S, P અને H આ જે અક્ષરો છે મિત્રો એ ABCDમાં કયા ક્રમમાં આવે છે? બરાબર? અથવા તો આમાંથી કયો અક્ષર ABCDમાં પહેલો આવે છે? બરાબર? થોડીવાર તમે વિડીયો પોઝ કરી શકો છો, તમારી સાથે તમે ટ્રાય કરો નોટમાં લખવાની, અને પછી આપણે એના જવાબ જોઈશું મિત્રો. ઓકે મિત્રો, આશા છે તમે તમારા જવાબ લખી દીધા હશે. જોઈએ આપણે જવાબ હવે. ચાલો મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો કે ABCDમાં પહેલાં આ જે સ્પેલિંગ આપેલા છે એ પૈકીમાં પહેલો અક્ષર આવે છે મિત્રો હાઇડવાળો, એટલે કે H. તો H વાળો H પહેલાં આવે છે માટે હાઇડ શબ્દ આપણે પહેલાં ક્રમે લખ્યો છે. ત્યાર પછી ABCDના ક્રમમાં H પછી આવે છે P, એટલે આપણે લખ્યું પ્લેસ. P પછી ABCDમાં આવે છે S ક્રમમાં. બરાબર? આગળ જતા ક્રમમાં તો S આવે છે માટે આપણે લખ્યું સ્માઇલ. અને S પછી
છેલ્લો સ્પેલિંગ જે છે વન્ડરફુલ એટલે કે W આવે છે, માટે વન્ડરફુલ આવશે ચોથા ક્રમે. ક્લિયર મિત્રો? આમ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે ABCDના ક્રમમાં લખવાનું હોય છે અને તમને જે સ્પેલિંગ આપવામાં આવ્યો હોય એનો પહેલો અક્ષર તમારે જોવાનો છે. જેમ કે હાઇડ હતું તો હાઇડનો પહેલો અક્ષર H, પછી પ્લેસમાં P, સ્માઇલમાં S અને વન્ડરફુલમાં W. આ પહેલો જ અક્ષર જોવાનો છે. જો પહેલા અક્ષર જેટલા તમને સ્પેલિંગ આપ્યા હોય એમાં પહેલો અક્ષર સરખો હોય તો તમારે બીજો અક્ષર જોવાનો છે, બીજો પણ સરખો હોય તો તમારે ત્રીજો અક્ષર. આ રીતે આગળ તમે વધતા જશો અને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખશો. આશા છે કે તમને કંઈક નવું શીખવા મળ્યું હશે અને સારું ઇંગ્લિશ શીખવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ઓકે મિત્રો, થેન્ક યુ.